તો કેમ છો મારા ધોરણોના વિદ્યાર્થીઓ? બધા મજામાં? વધુ લાંબુ નહીં કરું, ડાયરેક્ટ આપણે શરૂઆત કરીએ. આપણો વિષય સામાજિક વિજ્ઞાન છે. સમાજ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 5 જોતા છે, જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. એમાં તમને પાર્ટ 1 થી પાર્ટ 5 સુધી વિડીયો મોકલી આપવામાં આવ્યા છે, અને એ દરેક વિડીયોની અંદર ભારતની આઝાદી માટે ભારતીયો દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા, ભારતમાં રહીને અને વિદેશોમાં રહીને, એના વિશે આપણે વાત કરી હતી. લાસ્ટ 2 વિડીયોની વાત કરીએ તો પાર્ટ 4ની અંદર આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જોયું હતું, એમનું વ્યક્તિત્વ, એમના કામો, એના વિશે માહિતી મેળવી હતી. અને પાર્ટ 5ની અંદર આપણે આઝાદ હિન્દ ફૌજ વિશે જોયું, જે સુભાષચંદ્ર બોઝે એનું અધ્યક્ષ સંભાળ્યું હતું. ખબર છે ને? હવે લાસ્ટ વિડીયોની અંદર આપણે તે જોયું. હવે આઝાદ હિન્દ ફૌજ કઈ રીતે નબળી પડી એનું પણ એક કારણ છે કે જાપાન વધુ ને વધુ આગળ વધતું જતું હતું, જીત મેળવતી જતું હતું, જેના કારણે અમેરિકા એ મિત્ર રાષ્ટ્રોને પક્ષે જોડાયું, એટલે કે બ્રિટન, યુરોપ એમના પક્ષે જોડાયું. તો એના કારણે અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફેંક્યા, જેના કારણે જાપાનનું સૈન્ય નબળું પડ્યું. અને આના કારણે જે સુભાષચંદ્ર બોઝની જે સૈન્ય હતું આઝાદ હિન્દ ફૌજ, એને જે સહાય મળતી હતી એ ઓછી થઈ ગઈ, એટલે કે બંધ થઈ ગઈ. એના કારણે સુભાષચંદ્ર બોઝની ફૌજ પણ એની સ્થિતિ પણ નબળી પડી ગઈ. પરંતુ એનો ફાયદો બીજી બાજુ એ થયો કે ગાંધીજીની જે લડત હતી, હિન્દ છોડો ચળવળ, એને ખૂબ મોટું જોર પકડ્યું હતું ભારતની અંદર. અને અંગ્રેજો પણ હવે થાકી ગયા હતા. એમને એવું લાગે છે કે હવે આપણે ભારત પર વધારે સમય સુધી સત્તા જમાવી શકીએ એમ નથી. તો એટલા માટે એમણે બ્રિટનના વડાપ્રધાન એટલીને જાહેર કર્યા કે એમને જાણ કરી કે હવે આપણે ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય આપી દેવું જોઈએ. ત્યારે છેલ્લા બ્રિટિશ ગવર્નર માઉન્ટ બેટન ભારત આવે છે અને તેઓ ભારતને સ્વતંત્ર આપવાની જાહેરાત તો કરે છે, પણ સાથે સાથે બીજી બાજુ મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીનાની હઠના કારણે એમને જે અલગ રાષ્ટ્ર જોઈતું હતું એ માટે તેઓ ભલામણ કરે છે કે આપણે ભારતના 2 ભાગલા પાડવા જોઈએ. તેઓ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને સમજાવે છે કે આ રીતે જો ચાલશે મુસ્લિમ લીગ, એક જ દેશની અંદર આ રીતે બધા પક્ષો અલગ અલગ ચાલશે તો એનું સંચાલન કરવું શક્ય નથી, એટલા માટે ભાગલા પાડવા જરૂરી છે. તો તેઓ માની જાય છે અને ગાંધીજીને મનાવવા જાય છે કે ગવર્નર માઉન્ટ બેટન આવું કહે છે. તો અંતે ગાંધીજીએ પણ મન પર ભાર રાખીને એમની વાત માનવી પડે છે અને છેલ્લે ભારત પાકિસ્તાનના ભાગલા થાય છે. અહીંયા સુધી આપણે પાર્ટ 5ની અંદર જોયું. હવે આ છે પાર્ટ 6. પાર્ટ 6ની અંદર આપણે જોવાનું છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, જુલાઈ 1947. હિન્દ સ્વાતંત્ર્ય ધારો, જુલાઈ 1947. મિત્રો આપણે અત્યારે 1947 જોવાનું છે, પણ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે જેવી ભારતને આઝાદી અપાવવાની વાત થઈ એટલે એના માટે બંધારણની જરૂર હતી. અને 1946થી બંધારણ બનાવવાની કામગીરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના સાથીદારો દ્વારા શરૂ થઈ ગઈ હતી. જોઈએ આપણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં શું થાય છે. તો જે વાઇસરોય છેલ્લા ભારતના બનીને આવ્યા હતા માઉન્ટ બેટન, એમની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. એક કાયદો, એક એક્ટ એ પસાર કર્યો. કયો? હિન્દ એટલે કે ભારતીય. સ્વાતંત્ર્ય ધારો એટલે કે આઝાદી આપતો કાયદો પસાર કર્યો. આ ધારા મુજબ એટલે કે આ કાયદા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાનને જનાબ જિન્નાને પસંદ કર્યા. જુઓ તો જેવા ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તો ભારતે ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને પસંદ કર્યા અને પાકિસ્તાને મોહમ્મદ અલી જિન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. પરાધીનતા એટલે કે લડાઈનો, આઝાદીનો, લોકોની એમ રાહ જોઈ એનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કહે છે. જુઓ ગાંધીજી શું કહે છે કે બ્રિટિશ સરકાર દ્વારા
બ્રિટિશ સરકાર દ્વારા ભારતને પહેલી વાર કંઈ શ્રેષ્ઠ આપ્યું છે. બાકી 200 વર્ષ સુધી માત્ર ને માત્ર ભારતને અત્યાચારો, ગુલામી જ આપી છે. પહેલી વખત બ્રિટિશ સરકાર દ્વારા ભારતને કંઈ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો આપ્યો છે. તો આપણા ભારતની અંદર બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન તમને પૂછાઈ શકે. યાદ રાખજો, બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત થઈ. ક્યાં? નવી દિલ્હીમાં. જુઓ, ભારતને સંપૂર્ણ સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ થઈ નવી દિલ્હીમાં, અને એ માટે એક સમારંભ યોજાયું 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ એટલે કે 15મી ઓગસ્ટ થવાની તૈયારીમાં છે. સાંભળજો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આઝાદી મેળવવાની તૈયારીમાં છે. માત્ર થોડીક સેકન્ડો, થોડીક મિનિટોની આપણે રાહ જોવાની છે. ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ એટલે કે યુનિયન જેક નીચે ઉતારી લેવામાં આવ્યો છે, અને ભારતનો ત્રિરંગો એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જુઓ, અંગ્રેજી સત્તા ધીરે ધીરે પોતાની સત્તાઓ ઓછી કરવા લાગે છે. ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્ર આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત પામેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. યાદ રાખજો, બ્રિટિશ સત્તાના છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન, બ્રિટિશ સત્તાના છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. તો માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારીને સોંપે છે. સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ, એટલે કે સત્તા આપવાની બધી જ કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. જુઓ, આખા દેશમાં આનંદ ગુંજી ઉઠ્યો. ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર થઈ ગયું. હા, હજુ અંગ્રેજો ભારતમાંથી ગયા નથી, પરંતુ જે સત્તા આપવાની હતી, સ્વતંત્રતા આપવાની હતી, એ આપી દીધી ભારતીય લોકોને. એમના આટલા બધા બલિદાનો, એમના આંદોલનો, એમની મહેનત રંગ લાવી ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર થયું. અને 15મી ઓગસ્ટ 1947નું સુંદર સવાર ઉગી. કઈ? આઝાદીની સવાર. સમગ્ર ભારત દેશની જનતાએ ઉજવણી, ઉલ્લાસ, આનંદ પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. એ આપણો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ હતો 15મી ઓગસ્ટ 1947. ભારત સંપૂર્ણપણે અંગ્રેજોના હાથમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી ને કે ભારત દેશને આઝાદ નહીં મળે ત્યાં સુધી આ કરીશ, તે કરીશ, પેલું એમ તેમ ઘણી બધી પ્રતિજ્ઞા લીધી હતી. તો બધાની પ્રતિજ્ઞા પૂરી થવાથી લોકોએ રાહત અનુભવી. પરંતુ બીજી બાજુ, એક બાજુ આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બીજી બાજુ ગાંધીજી શોક મનાવી રહ્યા હતા, દુઃખમાં ડૂબેલા હતા. એમનું હૃદય ખૂબ જ વેદનાથી દુઃખી હતું. એનું કારણ શું હતું ખબર છે? હિંદના વિભાજન, ભારતના ભાગલા, એ એમનું દુઃખનું કારણ હતું. એક બાજુ પાકિસ્તાન અને ભારતના કરોડો લોકો આનંદ અને ઉત્સવો ઉજવી રહ્યા હતા, ઉલ્લાસથી, ખુશીથી કે ભારત દેશ આઝાદ થઈ ગયો. પરંતુ બીજી બાજુ કે જેમણે ભારતને આઝાદી અપાવી, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ખૂબ જ દુઃખી હતા, ઊંડા વિચારોમાં હતા. અને એનું કારણ તમે જાણો છો કે આટલા વર્ષોની મહેનત એક ફળ તો મળ્યું કે દેશ આઝાદ થયો, પણ સાથે સાથે દેશના ભાગલા પડ્યા, એ પણ ખૂબ જ મોટા દુઃખની વાત હતી. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દેશ આઝાદ થાય છે. અંગ્રેજોએ સંપૂર્ણ સત્તા ભારતને
સોંપી દીધી છે આપણા ભારતના પ્રથમ ગવર્નર ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને. સુંદર સવાર ઉગી ગઈ છે આઝાદીની, લોકો ખૂબ ખુશ છે. હવે આગળનો મુદ્દો જોઈએ આપણે. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યા. જુઓ, ભારત સ્વતંત્ર તો થઈ ગયું, પણ તેની સાથે જ ભારતને મળેલી સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓ હતી. કેવી? તો ભારતના લોકો બેરોજગાર હતા, કૃષિમાં કંઈ પાકતું નહીં હતું, અનાજ નહીં હતું, ગરીબી, બેકારી, અંગ્રેજોએ બધું લૂંટી લીધું હતું આપણી પાસેથી, પૈસાથી લઈને બધું જ, સોના ચાંદી બધું જ એ લોકો પોતાના દેશમાં લઈ ગયા હતા. ભારત માત્ર એક કંગાલ દેશ બનીને રહી ગયો. જે ભારત 16મી 17મી સદી સમૃદ્ધ હતો, મુગલોના સમયમાં પણ સમૃદ્ધ હતો, સુલતાનોના સમયમાં પણ સમૃદ્ધ હતો, પરંતુ જેવી વિદેશી પ્રજા ભારતમાં આવી તેવો જ ભારત કંગાલ બનવાની શરૂઆત થઈ ગઈ, પાયમાલ બનવાની શરૂઆત થઈ ગઈ. અંગ્રેજોએ બધું જ આપણી પાસેથી લૂંટી લીધું હતું, કંઈ જ ન હતું બચ્યું આપણી પાસે. ના સૈન્ય, ના કારખાનાઓ, કારણ કે બધા જ કારખાનાઓ પડી ભાંગેલા. ભારત ખબર ને આપણો કેટલો સમૃદ્ધ દેશ હતો, એને જોઈને જ એ લોકો ભારતમાં આવ્યા હતા ને, પરંતુ જતા જતા બધું જ લઈ ગયા, ભારતની સમૃદ્ધિ પણ લઈ ગયા. તો એના કારણે ભારતીય સરકાર સામે ઘણી બધી સમસ્યા ઊભી થઈ કે લોકોને રોજગારી આપવી, નવા ઉદ્યોગો ફરી પાછા ચાલુ કરવા. લોકો પાસે ઘર ન હતા, ખેતી પડી ભાંગી હતી. તે ઉપરાંત સરકાર ફરીથી નવેસરથી ચાલુ કરવાની હતી. આખા દેશનું વ્યવસ્થા તંત્ર ફરી પાછું ઊભું કરવાનું હતું. તો ઘણી બધી સમસ્યા આપણા ભારતીય સરકાર સામે આવીને ઊભી હતી. કેવી સમસ્યાઓ આપણે જોઈએ ધીરે ધીરે. જુઓ, માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. એટલે કે ભારતની સત્તા બે સ્વરૂપમાં જોવા મળી, એક પાકિસ્તાન સરકાર અને એક ભારત સરકાર. આ તબક્કે જ ભારત સ્વતંત્રતા માટે, એટલે કે સ્વતંત્ર ભારત માટે ઘણી બધી સમસ્યા ઊભી હતી. જેમ કે આપણે જોઈએ તો લશ્કરની વ્યવસ્થા, નવું લશ્કર ઊભું કરવાનું હતું, કારણ કે આપણી પાસે એવું કંઈ જ નહીં હતું. બધી અંગ્રેજોનું લશ્કર હતું ને, તો લશ્કરની વ્યવસ્થા કરવાની હતી. મિલકતોને લગતા પ્રશ્નો, લોકો પાસે મિલકતો હતી, અમુક લોકો પાસે ન હતી, અંગ્રેજોએ લઈ લીધી હતી, પેલું મોટા ખેડૂતો પાસે ગીરવે મૂકેલી હતી. તો હવે એ બધી જમીનો ફરી પાછી એમને આપવી, શું કરવું, એવા પ્રશ્નો, મિલકતોને લગતા પ્રશ્નો. તે ઉપરાંત કેટલા બધા લોકો ઘર વિહોણા થઈ ગયા હતા, ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કેટલી ખબર, તમને ખબર છે ને, કોમવાદ ફાટી નીકળેલું, ભારતના લોકોને મારી નાખવામાં આવેલા, પાકિસ્તાનના લોકોને મારી નાખવામાં આવેલા, કેટલાય હિન્દુ મુસ્લિમ લોકો મૃત્યુ પામ્યા હતા. તો આવા લોકો ઘરબાર વગર થઈ ગયેલા, એ લોકોની મિલકતોના પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ. લેણા અને દેવાના હિસાબ એટલે કોઈની પાસેથી લેવાના બાકી, કોઈને દેવાના બાકી, એવા હોય ને. તે સમયે તો મોટા મોટા જમીનદારો હતા, મધ્યમ વર્ગના ખેડૂતો હતા, પરંતુ ભાગલા પડવાથી કેટલાક લોકો પાકિસ્તાન ચાલી ગયા, કેટલાક લોકો ભારત આવી ગયા. એવા લેણા દેવાના પ્રશ્નો. નિરાશ્રિતોની સમસ્યા, નિરાશ્રિતો કે જેમની પાસે આશ્રય ન હતો તેવા, પાકિસ્તાનથી આવી ગયેલા હોય તેવા, ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા હોય તેવા, ભારતના જ લોકો, એ લોકોને નિરાશ્રિતોને આશ્રય આપવો, એવી કેટલીય સમસ્યા ઊભી હતી. તે ઉપરાંત જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા. જાહેર સેવાઓ એટલે કે રેલવે ચાલુ હતી, સરકારી ઓફિસો, પોસ્ટ ઓફિસ, એવું કેટલા પ્રકારની વહીવટી તંત્રની વ્યવસ્થા એ ફરી પાછી શરૂ કરવી નવેસરથી ભારતના નામથી. કારણ કે અત્યાર સુધી તો બ્રિટિશ સરકારના હાથમાં ચાલતું હતું, પરંતુ હવે ભારતીય સરકાર મુજબ નવા નિયમો, નવા કાગળો બનાવવાના હતા. તે ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલ પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી. એટલે કે ભારત જ્યારે પાકિસ્તાનથી અલગ થયું તો એ બે વચ્ચે નવી સરહદ લાઈન ઊભી કરવાની હતી. એ એક સમસ્યા હતી ભારત માટે, આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવાની હતી ને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કેટલીય ન જાણે મુશ્કેલીઓ, સમસ્યાઓ ભારત સરકાર સામે આવીને ઊભી હતી.
આ પણ તત્કાલીન હતી કે એને જલ્દી પૂરી કરવી, નહીં તો ઘણી બધી સમસ્યા ઉદ્ભવશે. અને તમને ખ્યાલ હોય તો એ જ સમય દરમિયાન 1948 ને તે સિવાય કેટલાય બધા યુદ્ધો ભારત અને પાકિસ્તાને લડ્યા. ભારત અને પાકિસ્તાન કેટલા બધા યુદ્ધો લડ્યા આ જ રીતે એકબીજાના દુશ્મનોના કારણે. તો એક બાજુ આપણી પાસે સૈન્ય ન હતું, હથિયારો ન હતા, અને એવા સમયે પાકિસ્તાન સાથે યુદ્ધો લડવા પડેલા આપણે. તો આવી બધી સમસ્યા આપણી ભારતીય સરકાર સામે આવીને ઊભી હતી. આગળ જોઈએ તો શું થાય છે હવે. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. એટલે કે હજુ આપણને ખબર છે કે એમણે સત્તા તો આપી દીધી, પરંતુ બ્રિટિશ સરકારે ભારતમાંથી હજુ વિદાય લીધી ન હતી. ખરેખર તેઓ ઈસવીસન 1948માં ભારતમાંથી વિદાય લીધી હતી. ભારતને આઝાદી મળી 1947માં, પરંતુ એમણે ભારતમાંથી ક્યારે વિદાય લીધી તો 1948માં. તો માઉન્ટ બેટન પણ હજુ ભારતની અંદર જ હતા. તો એમના અધ્યક્ષ પદે એક સમિતિની રચના થઈ. તેમાં સભ્યો હતા ભારતના 2 અને પાકિસ્તાનના 2 અને એક માઉન્ટ બેટન. તો આ 5 પ્રતિનિધિઓની એક સમિતિ મળી. આ સમિતિએ આવા કેટલાય બધા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર, એટલે કે જે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એવા તજજ્ઞોને જુદા જુદા પંચો નિયુક્ત કર્યા. અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનો અને બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. એટલે કે આવી કોઈ પણ મુશ્કેલી હોય એ બંનેને સમાધાન લાવવા માટે પાકિસ્તાનના એક ન્યાયાધીશ અને ભારતના એક ન્યાયાધીશ, એટલે કે જે પૂર્વ જે પહેલાં રહી ચૂકેલા હોય, બ્રિટિશ સરકારના સમય દરમિયાન ન્યાયતંત્રની અંદર જે ન્યાયાધીશ બની ચૂકેલા હોય ભારતીય લોકો, એવા પાકિસ્તાનના એક ન્યાયાધીશ અને ભારતના એક ન્યાયાધીશ, એ બંને જણા જે ચુકાદો આપે એ બંને રાષ્ટ્રોએ સ્વીકારવાનું રહેશે કોઈ પણ બાબતે. ભારતીય લશ્કરના શેર સેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. જુઓ, ભારતીય લશ્કરના સેનાપતિ એટલે કે જે મુખ્ય વડા હોય તે, એમણે લશ્કરી સરંજામનું વિભાજન કર્યું. વિભાજન એટલે કે ભારતીય સૈનિકો અને બ્રિટિશ સૈનિકો એ બંનેને અલગ કર્યા. ભારતીય સૈનિકો બ્રિટિશ સરકારના સૈન્યમાંથી અલગ થયા અને બ્રિટિશ સૈન્ય પણ અલગ થયું. અને અંતે બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ફેબ્રુઆરી 1948 કેટલા 6 મહિના પછી, ઓગસ્ટમાં આપણને આઝાદી મળી, ત્યાંના 6 મહિના પછી, એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો ભારતને આઝાદી મળી એના 6 મહિના પછી ફેબ્રુઆરી 1948માં બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. એટલે કે જે અંગ્રેજ સરકારની અંદર જે ભારતીય લોકો અધિકારી હતા, સરકારી અધિકારી, એમને વિકલ્પ આપ્યા કે તમે પાકિસ્તાન સરકારમાં જોડાવા માંગો છો કે ભારત સરકારમાં જોડાવા માંગો છો. એવી એમને સ્વીકારવાની સ્વતંત્રતા આપી. તે પણ સાથે સાથે પગાર ભથ્થા પણ બરાબર ચાલુ રહેશે, નોકરીની સલામતીની પણ ખાતરી આપવામાં આવી કે તમે જેની અંદર જોડાવો એની અંદર, પાકિસ્તાનમાં જોડાવ કે ભારતમાં જોડાવો. એટલે કે જે અંગ્રેજો સરકારની અંદર જે સેવા આપી રહ્યા હતા એ અધિકારી, એમની નોકરીની સલામતી કે અમે ભારતમાંથી તો જઈ રહ્યા છે, ભલે ભારતમાંથી જઈ રહ્યા છો, પણ તમને ત્યાં નોકરી આપવામાં આવશે, ક્યાં? ભારત અથવા પાકિસ્તાનમાં, જેમાં તમે જોડાવા માંગો છો એમાં. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો, નિર્વાસિત એટલે કે જેમની પાસે નિવાસ નથી એવા નાગરિકો, તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. એટલે કે શાંતિથી
બંને દેશોની અંદર સેમ સમસ્યા હતી. રોજગારી, નાગરિકોનો નિવાસિત એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જનારા, મિલકતો, વ્યવસાય, કે કદાચ આપણે મોટે ભાગે એવું જાણીએ છીએ કે ભારતના મુસ્લિમો પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનના હિન્દુઓ ભારતમાં આવ્યા, પણ ખરેખર એવું નથી. પાકિસ્તાનની અંદર પણ કેટલા બધા હિન્દુઓ છે, ભારતની અંદર પણ મુસ્લિમો છે, અને કેટલા બધા મુસ્લિમો આવું જ ઈચ્છતા હતા કે આપણે ભારતમાં રહીએ. બધા જ પોતાના દેશને પ્રેમ કરતા હતા. આપણે જ ફક્ત માણસો થઈને હિન્દુ મુસ્લિમ વેરભાવ રાખ્યો, બાકી ખરેખર એવું હતું નહીં. બધા જ લોકો હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ લોકો પોતાના દેશને પ્રેમ કરતા હતા. તો આવી નિર્વાસતો કે એક દેશમાંથી બીજા દેશમાં જનારા, ધંધો વ્યવસાય કરનારા, એવી સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક એટલે કે શાંતિથી ઉકેલવામાં આવી. ભારત આઝાદ થયું તે સમયે ભારતની અંદર કુલ 562 દેશી રજવાડા હતા. દેશી રજવાડા કે નાના નાના રાજ્યો, રાજાઓ હતા ને અંગ્રેજો સમયમાં, ખબર છે ને તમને? ખબર, નાના નાના રાજાઓ હતા, તો એ દેશી રજવાડાઓ હતા. એટલે કે ત્યારે ભારત આવો અત્યારે જે રીતે રાજ્યની અંદર વહેંચાયેલો છે તેવો વહેંચાયેલો ન હતો. રાજાશાહી હતું. કહેવાનો મતલબ શું હતું? રાજાશાહી. અને કુલ 562 રજવાડાઓ ભારતની અંદર હતા અને તેઓ સ્વતંત્ર ભારત સંઘમાં જોડાયા. અને આ દરેકે દરેક નાના નાના રાજાઓને ભારતની અંદર જોડવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આટલા બધા 562 નાના નાના રાજ્યોને જોડી એક અખંડ ભારત બનાવવું એ કોઈ સહેલી વાત નથી. અને એટલા માટે જ એમને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. ખ્યાલ છે ને? 562 દેશી રજવાડા આપણે કેટલાય ધોરણ 6, 7, 8માંથી ભણતા આવીએ છીએ. કેટલું સરસ કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. 562 દેશી રજવાડાઓને ભેગા કરી એક અખંડ ભારત ઊભું કર્યું. પરંતુ મિત્રો 562માંથી માત્ર 559 રાજ્યો જ ભારતની અંદર જોડાયા હતા. 559 રાજ્યો ભારત, બાકીના 3 એ લોકો સ્વતંત્ર રહેવા માંગતા હતા. કયા કયા? એક ગુજરાતનું જૂનાગઢ, એક હૈદરાબાદ અને એક કાશ્મીર. પરંતુ અંતે એમને પણ જોડી દેવામાં આવ્યા હતા. એમના વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. આમ વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસર, કોમી રમખાણ થયા ને, તમે એક મૂવી જોયું હશે સની દેઓલનું ગદર, જોયું છે ને? એની અંદર કોમી રમખાણો બતાવે છે. 2 ધર્મ વચ્ચે, 2 દેશ વચ્ચે. ખબર છે ને? ભારત પાકિસ્તાનના. એ ન જોયું હોય તો તમે એક બીજું મૂવી જોયું હશે ભાગ મિલ્ખા ભાગ. એની અંદર પણ કોમી રમખાણો બતાવવામાં આવેલા છે 2 દેશો વચ્ચે. તો આઝાદી પછી 2 દેશો વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા. બીજી એક કે દેશને આઘાત લાગે એવી એક ઘટના બની ગઈ, મહાત્મા ગાંધીજીની હત્યા. મહાત્મા ગાંધીજીનું અવસાન, જે નાથુરામ ગોડસે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. આ એક આઘાત પ્રમાણે એવી ઘટના હતી. તે ઉપરાંત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું. પગભર એટલે કે જે અંગ્રેજોએ લૂંટી લીધું હતું એને સારા શાસનથી ચલાવીને ફરી પાછું ભારતને સમૃદ્ધ બનાવવું. ભારતની કૃષિ ક્ષેત્ર જે અંગ્રેજોએ લૂંટીને એકદમ કંગાળ કરી રાખેલા ભારતના ખેડૂતોને, એ નબળી સ્થિતિ સુધારવી. દેશમાં ફરી પાછું શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું. જે 2 ધર્મ વચ્ચે કોમવાદ ફાટી નીકળેલો એને સમાધાન પર લાવી ફરી પાછું દેશને એક ખૂબ જ સારું સ્વતંત્ર સુશાસન આપવું. દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ, આંતરબાહ્ય એટલે કે સરહદી અને દેશની અંદરના કેટલાય બધા પ્રશ્નો ઊભા હતા. એક બાજુ હજી સરહદ ખેંચવાની બાકી હતી ભારત પાકિસ્તાનની, તો એ સરહદના પ્રશ્નો, દેશની અંદર ફાટી નીકળેલા કોમવાદ એના પ્રશ્નો, તો એનું નિરાકરણ લાવવું. આવી કેટલાય પ્રકારની લાંબા ગાળાના બધા પ્રશ્નો હતા. પરંતુ આપણી ભારત સરકાર, તે સમયની કોંગ્રેસ સરકાર, તે સમયના જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બધા કેટલાય નેતાઓ એક સાથે મળી આયોજન કરી અને દેશને હાલની પરિસ્થિતિમાં લાવ્યા છે. અંગ્રેજોએ જે લૂંટી લીધું હતું, ભારતને કંગાળ કરી લીધું હતું, એને ફરી પાછું
ઊભું કરીને 70 વર્ષની અંદર દેશને એક નામ અપાવ્યું છે આખા વિશ્વમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. પરંતુ ચેપ્ટર પૂરું કરતાં પહેલાં તમને કહી દઉં કે આ ભારતની આઝાદી માટેનું આ એક ચેપ્ટર આપણને એક ઇતિહાસ યાદ અપાવે છે. વર્ષો જૂનો ઇતિહાસ યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ આપણને હાલમાં શાંતિથી રહી શકીએ એટલા માટે કેટલાય સંઘર્ષો કર્યા, કેટલાય પ્રયત્નો કર્યા, કેટલાય બલિદાનો આપ્યા, કેટલીય લડાઈઓ લડી, ત્યારે આજે આપણે સ્વતંત્ર થયા છે. થયા છે ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું કરીએ. બસ ખાસ એક યાદ રાખવા જો કે આપણા ઇતિહાસને ન ભૂલતા, આપણી આઝાદીને ન ભૂલતા, આપણા ક્રાંતિવીરોને ન ભૂલતા. એમના થકી જ આજે આપણે અહીં ઊભા છે. જ્યારે બી ભારતની અંદર કોમવાર ફાટી નીકળે, અન્ય ધર્મના લોકો સાથે લડવા જાઓ, તો તે પહેલાં આપણા ભારતની આઝાદી વિશે વિચારજો, આપણા ભારત દેશની પરિસ્થિતિ વિશે વિચારજો, આપણી આજુબાજુ ઊભેલા આપણા ભાઈઓ માટે વિચારજો કે આપણે શું કરી રહ્યા છે. બીજું બધું ગયું તેલ લેવા, ફક્ત આપણા દેશનું વિચારજો. અન્ય સાથે લડવા જાઓ ત્યારે. મારી વાત સમજો છો ને? આપણા દેશને આઝાદી અપાવનારા ક્રાંતિવીરો વિશે જોજો. શું એમણે આટલા માટે જ આપણને આઝાદી અપાવી હતી કે આપણે જ આપણા ભાઈઓ સાથે લડવા જઈએ? આપણે એક જ દેશમાં સાથે મળીને રહેવાનું છે, તહેવારો ઉજવવાના છે, સાથે બેસીને જમવાનું છે, ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો ભારત દેશ આઝાદ થયો અને આઝાદ છે અને આઝાદ રહેશે. આપણે જ એને આઝાદ રાખવાનો છે. કોઈ નેતાઓની ગુલામી નથી કરવા દેવાની આપણે આપણા દેશને. ઓકે, ચલો, વધારે બોલાઈ ગયું હોય તો પણ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ. ચાલો આવજો. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે અને વિડીયો પણ પૂરું થાય છે. આ હતું આપણું પાર્ટ 6. આવજો.